નવમો અધ્યાય। શ્રી ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરખ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સ્વયં રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ। આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓના રાજા, સઘળા ગોપનીયોના રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે। હે પરતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ના પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે। મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફીને પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી, અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી। મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી। જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ। હે કોંતે, કલ્પનોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પનાના આરંભે એમને હું ફરી સર્જું છું। પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું। હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા। હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ આચાર સહિત આખા જગતને સર્જે છે, અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે। મારા પરમભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે, એટલે કે પોતાની યોગમાંથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપ વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસો ગણે છે। એ વ્યર્થ આશા રાખનાર, વ્યર્થ કર્મ કરનાર, તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનાર વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી, આસુરી અને મોહિત પ્રકૃતિને જ ધારણ કરી નાખે છે। પણ હે પાર્થ, દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે। એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમની મને ઉપાસે છે। બીજા જે જ્ઞાન યોગ્યો છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે, અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચારચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે। કરતું એટલે કે સોત કર્મ હું છું, યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ધ્રુત હું છું, અગ્નિ હું છું, અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું। આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું। પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રયત્તુકાર, ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતનો આધાર, નિદાન તેમજ અવિનાશી કારણ હું જ છું। હું જ સૂર્ય રૂપે તપ છું, વર્ષોના સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું। હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ તથા સત અસત પણ હું જ છું। ત્રણેય વેદોમાં વિદ્વાન કરેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે। માણસો પોતાના પુણ્યનો ફળ સ્વરૂપે સ્વર્ગ લોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે। તેઓ એ વિશાળ સર્વલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે। આ રીતે ત્રણેય વેદોમાં કહેવા
સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોના આશય લેનાર તેમજ ભોગોને ઈચ્છતો માણસ વારંવાર ગમન આગમનને પામે છે, એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનાર ભક્તોના યોગક્ષેમને હું પોતે વહન કરું છું. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે કામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે એ મને પણ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોના ભક્તો અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જે પતન પામે છે એટલે કે પુનર્જન્મ પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓ પામે છે, પિતૃને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતો પામે છે, અને મારું પૂજન કરનાર ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોના પુનઃજન્મ નથી થતો. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એક પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કુંતી, હું જે કંઈ કર્મ કરે છે એ ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળું ફળ મને અર્પણ કર. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય એવા સંન્યાસ યોગી યુક્ત થયેલા ચિત્તોનું હું શુભાશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમને છૂટેલો મને જ પ્રાપ્ત થશે. હું સગળા ભૂતોમાં સંભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન તો પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટું છું. જો કોઈ ઘણો દુરાચારી પણ મને અનન્ય ભાવે મારો ભક્ત બની મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે ખરો નિશ્ચય કરનારો એટલે કે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી, એ સ્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. કોંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. હે પાર્થ, સ્ત્રીઓ, વેશ્યો, શુદ્ધો તથા પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારા શરણે જઈને પરમ ગતિને જ પામે છે. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજશ્રી ભક્તો માટે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મારામાં મને ને પરો, મારા ભક્ત બન, મારું પૂજન કરનારો તો મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ. રાજ વિદ્યા રાજ ગૃહયોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.